તમે જુઓ છો કે આપણું સલાડ એકદમ સારું એવું બની અને તૈયાર છે। હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો। બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે। આજે હું તમારી સાથે શેર કરીશ સલાડની રેસીપી। તો ચાલો શરૂ કરીએ રેસીપી। સલાડ બનાવવા માટે આપણે તાજી ફ્રેશ કોબી લીધેલી છે, ગાજર, ટમેટું, તીખું લીલું મરચું, કેપ્સિકમ, ડુંગળી। તો આમાં તમે કાકડીનો પણ ઉપયોગ કરી શકો છો અને બીજા બીટનો પણ તમે ઉપયોગ કરી શકો છો। તો આપણે કોબી, કેપ્સિકમ, ગાજર, ટમેટું, ડુંગળી, લીલું મરચું તેનો ઉપયોગ કરશું। તો આપણે સલાડને કટિંગ કરી લેશું। તો કોબીને આપણે આ રીતે લાંબુ કટિંગ કરશું। કેપ્સિકમમાં જે અંદર બીનો ભાગ છે તે આપણે કાઢી લીધો છે, તેને પણ આપણે કોબીજની જેમ લાંબુ કટિંગ કરી લેશું। આપણે આ રીતનું બધું જ લાંબુ કટિંગ કરી લેશું। આપણે ગાજરને પણ આ જ રીતે કટિંગ કરશું। તો આપણે કોબીજ, કેપ્સિકમ, ગાજર તો તેનું આપણે કટિંગ કરી લીધું છે। તો આપણે ડુંગળીનું પણ કટિંગ કરી લેશું। ડુંગળી છે તે ઓપ્શનલ છે, જો તમે ન ખાતા હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો। લીલા મરચાંનું કટિંગ કરી લેશું। આપણે મરચાંનું આ રીતે લાંબુ જ કટિંગ કરી લીધું છે। તો આપણે આ વચ્ચેનો બીનો ભાગ છે તેને આ રીતે કાઢી લેશું, તેથી સલાડમાં પાણી ન થાય। તો આપણે ટામેટાને પણ આ રીતે લાંબી સ્લાઇસમાં કટિંગ કરી લીધું છે। તો સલાડને આપણે મિક્સ કરી લેશું। તો આપણે આ કટિંગ કરેલા વેજીટેબલને મિક્સિંગ બાઉલમાં એડ કરી દેશું। અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી સંચળ પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, એક નાની અડધી ચમચી ખાંડ, એક નાની અડધી ચમચી મરી પાવડર, એક નાની અડધી ચમચી ચાટ મસાલા પાવડર, અડધા લીંબુનો રસ એડ કરશું। સલાડને આપણે મિક્સ કરી અને સર્વ કરી લેશું। તો આપણે સલાડને સારી રીતે મિક્સ કરી લીધું છે, તો તેને આપણે સર્વ કરી લેશું। જો તમને આ સલાડની રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો। બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે। ઉપરથી આપણે દાડમના દાણાને સર્વ કરશું।
તમે જુઓ છો કે આપણું સલાડ એકદમ સારું એવું બની અને તૈયાર છે.